મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ. એગ્રોબેઝ ઉત્પાદનો, ડેરી, ફૂડ પ્રોસેસિંગ સહિતના ઉદ્યોગોને મળશે વેગ. મુખ્યમંત્રીએ 1-to-1 બેઠકોના ભાગરૂપે જાપાનના રાજદૂત સાથે યોજી બેઠક. ધોલેરામાં હોસ્પિટલ, સ્કૂલ, લોજિસ્ટિક્સ સહિતના પ્રોજેક્ટ જૂન 2026 સુધીમાં પૂર્ણ થવાની આપી ખાતરી. વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીનું પણ સંબોધન. કહ્યું, વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના મંત્રને સાર્થક કરવાની દિશામાં કોન્ફરન્સ મહત્વની. તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, બદલાતા જીઓપોલિટિકલ સિનારીઓમાં આત્મનિર્ભર ભારત એ વિકાસનો એકમાત્ર રાજમાર્ગ. ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રીએ અમદાવાદથી મહેસાણા સુધી ટ્રેનમાં કરી મુસાફરી. સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોની કરી સમીક્ષા. અમદાવાદ સ્થિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના HSR ટર્મિનલની લીધી મુલાકાત. તો વડનગરમાં રેલવે સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ યોજી બેઠક. ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં ઉમેરાયું સોનેરી પ્રકરણ. બ્રિટનની 9 યુનિવર્સિટીઝ ભારતમાં કેમ્પસ ખોલશે. બંને દેશો વચ્ચે શિક્ષણ, સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે થયા સમજૂતી કરાર. ભારતીય વાયુસેનાના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સ યુકેની રોયલ એરફોર્સમાં ટ્રેનર્સ રૂપે કરશે કાર્ય. ગિફ્ટ સિટી ખાતે યુકેની અન્ય 3 યુનિવર્સિટી ટૂંક સમયમાં ખોલશે કેમ્પસ. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી માહિતી. કહ્યું, વૈશ્વિક સ્તરે અસ્થિરતાભર્યા માહોલમાં બંને દેશોની વધતી ભાગીદારી એ ટકાઉ અને આર્થિક પ્રગતિનો મહત્વપૂર્ણ આધાર. ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન. કહ્યું, આપણા માટે એઆઈનો અર્થ સૌનો સમાવેશ. પ્રધાનમંત્રીએ ભારતનું એઆઈ મિશન ડેટા અને પ્રાઇવેસીને એક સાથે સંભાળી શકે તેટલું સામર્થ્ય ધરાવતું હોવાનો ભર્યો હુંકાર. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇજીરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો કર્યો પર્દાફાશ. રાસાયણિક વેપાર સાથે સંકળાયેલા નકલી વ્યવસાયિક દરખાસ્તો દ્વારા ભારતીય લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું આવ્યું સામે. પોલીસે 5 શંકાસ્પદોની કરી ધરપકડ. રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી. નવસારીના સામાપોર ગામમાં વિકાસ રથ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગે અપાઈ જાણકારી. તો વિકાસ રથના માધ્યમથી પ્રથમ 2 દિવસમાં જ રાજ્યભરમાં રૂપિયા 130 કરોડની રકમના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા સંપન્ન. અને ખેડૂતો માટે રાહતના સમાચાર. આગામી 24 કલાક બાદ રાજ્યમાં વાતાવરણ રહેશે સૂકું. હવામાન વિભાગે કહ્યું, ચોમાસું ટૂંક સમયમાં લેશે વિદાય. તો ઓક્ટોબર માસમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચું રહેવાની વ્યક્ત કરી શક્યતા.